નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન દ્વારા ત્રીજું હોળી સ્નેહ મિલન અને જાગરણ અમદાવાદ ખાતે આવેલ માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન ગોતા દ્વારા હોળી સ્નેહ મિલન અને જાગરણ કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં ધંધાકીય અર્થે અનેક ધર્મ જ્ઞાતિના લોકો આવે છે અને સ્થાયી બને છે, ત્યારે રાજસ્થાનના બિકાનેર, નાગોર, ફાલોદી, બાડમેર જેવા શહેરથી આવી ગુજરાતમાં વસેલા પોતાના માતૃવતનની સંસ્કૃતિને પણ તેઓ ભૂલતા નથી। અમદાવાદ ખાતે વસવાટ કરતા રાજસ્થાનના શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના ગીતાના લોકો દ્વારા હોળી સ્નેહ મિલન કાર્યક્રમ અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી, અને ભવાનીસિંહ શેખાવત, સંયોજક ભારતીય જનતા પાર્ટી, ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદીપસિંહ વાઘેલાનું રાજસ્થાનની પરંપરાગત પાઘડી અને તલવાર આપી સન્માન કરાવું તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બાડમેરના યુવા ગાયક કલાકાર જોગરાજસિંહ રાઠોડ અને યોગેશ ગોમતી દ્વારા વિવિધ રાજસ્થાની લોકગીતો રજૂ કરી સાંજને રમણીય બનાવી હતી। આ ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે સતત કાર્યરત શિવકુમાર શર્મા, તંત્રી સવેરા, ગુજરાત દૈનિક અને ABNSના CEO સંજીવકુમાર રાજપૂતનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત મનોમંથન, નવ ન્યૂઝના CEO DS પરમાર, રૂપસિંહ રાઠોડ, આયોજક મહિપાલસિંહ ચૌહાણ, અર્જુનસિંહ, અનુપસિંહ, ભવરસિંહ, ગજેન્દ્રસિંહ સહિત સમસ્ત સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો અને સર્વે એ ભોજન પ્રસાદ ग्रहण કર્યો। रिपोर्टर संजीव राजपूत, सत्यमेव जयते लाइव न्यूज, अहमदाबाद। मेरा नाम रूप सिंह जी राजपूत और नागौर जिले के रहने वाले हैं और हम यहाँ पे फर्नीचर काम और हार्डवेयर का अपना शॉप है और हमारे सभी भाई जुड़े हुए हैं। वो सभी अपने फर्नीचर लाइन वाले ही हैं सब ज़्यादातर, और कोई मार्बल लाइन वाले भी हैं। तो हमने आज से 3 साल पहले ऐसा सोचा कि हम भी एक यहाँ बाहर गुजरात में रह रहे हैं तो एक दूसरे से परिचय भी होए और एक दूसरे से मिल भी जुल सकते हैं, और बड़े हिसाब से हो, कोई अधिकारी जी हिसाब से हो, तो मिलजुल के अपने काम करना हो। तो हमने एक समाज का एक सेवा का काम चालू किया और धीरे धीरे हमको सहयोग भी सबका मिला है। उस सहयोग से आज हमारे भवानी सिंह जी साहब भी है, उन लोगों ने बहुत सहयोग किया है, और साहब भी पधारे, प्रदीप सिंह जी वाघेला साहब भी, उन्होंने भी आज आके हमको आशीर्वाद दिया है। और हम आगे ऐसे ही सोचते हैं कि हम एक से दूसरे से जुड़ते रहें और होली सने मिलन करते रहें। जय माता जी। मारवाड़ ना जोधपुर, नागौर और पाली जिला युवाओं द्वारा होળી નો શુભકામનાનો કાર્યક્રમ હોળી પહેલા એડવાન્સમાં રાખવામાં આવ્યો છે। રાજસ્થાનના જુવાનિયાઓ ગુજરાતની ધરતી ઉપર પરિશ્રમ કરીને ગુજરાતના વિકાસમાં ફાળો આપે છે। એમના અનેરા ઉત્સવની અંદર સહભાગી થવાનો મને મોકો મળ્યો છે। એના માટે હું આયોજક રૂપસિંહભાઈ, ગૌનીભાઈ, ધર્મેન્દ્રભાઈ, મહિપાલજીનો આભાર માનું છું। જે પ્રકારે હોળીના રંગો આપણે દુનિયાભરમાં જોઈ રહ્યા છીએ, એવા જ રંગો આજે જે અહીંયા જોયા હવે પરિશ્રમ કરતા યુવાનો જે પોતાની સ્કિલના માધ્યમથી ગુજરાતમાં નવું નવું કામ શીખી રહ્યા છે, એ બધાના જીવનમાં પણ અનેક રંગો ફેલાય, એમનું જીવન રંગીન બને। અને જે જુવાनियाओं राजस्थान થી यहाँ काम करने માટે આવ્યા છે, वो सभी युवाओं को मैं आश्वस्त करता हूँ कि आप अपनी स्किल के माध्यम से गुजरात की धरती पे अपने रोजगार कमाने के हेतु आप आए हो, तो आप आश्वस्त रहिए। गुजरात में पहले से राजस्थान के लोग बहुत काम करने आते थे, आज भी आ रहे हैं, और गुजरात के विकास में उनका योगदान पहले से रहा है, अभी और बढ़ रहा है। आनंद की बात यह है कि सभी राजस्थान के भाई गुजरात के लोगों के साथ मिलजुल कर गुजरात के विकास के लिए काम कर रहे हैं। तो आज कार्यक्रम में जो यहाँ पर सम्मिलित हुए वो सब भी विश्वकर्मा के काम के साथ जुड़े हुए हैं। तो उन सभी युवाओं ने जो अपनी स्किल डेवलप की है उसके लिए भी उनको मैं बधाई देता हूँ। आपका भी धन्यवाद।